આજથી આપણે સંકટમોચન હનુમાન પુરાણની કથાનો આરંભ કરીએ છીએ। એમાં ભાગ 1 હનુમાનજીની કથા છે। પુષ્પ પહેલું, અભિશાપ કે આશીર્વાદ। અલકાપુરી એટલે આનંદનું ધામ। શોકનું તો ત્યાં નામ નિશાન જ ન મળે। સદાબહાર યૌવન જ્યાં ફાગણના ફાગ ખેલી રહ્યું હોય ત્યાં ઘડપણ ઘડી પર ડોક્યું ક્યાંથી કરી શકે। આવી અલકાપુરીની અલગારી અપ્સરા પુંજિકા સ્થલા, હોઠે હાસ્ય સદાય રમતું રહે। 4-5 સહેલીઓ ભેગી થાય ત્યારે હાસ્યની છોડો એ જ ઉડાવી રહી હોય। એકલી હોય તો પણ હાસ્યને વહેંચ્યા જ કરે। નાનામાં નાની વાતવાથી પણ એને હાસ્ય મળી રહે। હાસ્ય ન હોય ત્યાંથી ઊભું એક કરી જ દે। પણ દરેક વસ્તુની એક સીમા હોય છે, એ ઓળંગાય એટલે અનર્થ સર્જાય વિના ન રહે। આનંદના અતિરેકમાં પુંજિકા સ્થલા પણ વિવેક વિસારી બેઠી। મૃત્યુલોકના મહામુનિ સ્વર્ગની સફરે આવ્યા હતા। ધરણીધરના ધ્યાનમાં કાયા ઓગળી નાખી હતી। આત્માનું ઓજસ વધ્યું હતું। દેહની દીપ્તિ ઝંખવાઈ ગઈ હતી। વરવા લાગતા આ મહામુનિ અલકાપુરીની અલબેલી ગલીઓમાં ઘૂમવા નીકળ્યા। માર્ગમાં જ સરખી સાહેલીઓ સાથે ઊભેલી પુંજિકા સ્થલાનો મેળાપ થઈ ગયો। મહામુનિ પર નજર પડતા જ એના મુખ પર હાસ્ય દોડી આવ્યું। પણ એ હાસ્ય ડાહ્યું ડમરું બનીને મૌન રહ્યું હોત તો સારું હતું। પણ સખીઓ તરફ નેત્ર સંકેત કરી એ ખડખડાટ હસી પડી। આ હાંસીભર્યા હાસ્યનો અવાજ મહામુનિને કાને પહોંચી ગયો। સૌનું ધ્યાન પોતાની તરફ હોવાથી પોતાના પ્રત્યે નિશાન તાકીને જ આ હાંસી થઈ રહી છે એનો ખ્યાલ એમને તરત જ આવી ગયો। મહામુનિનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો। પુંજિકા સ્થલા સામું તણખાવીરતી દ્રષ્ટિ કરીને એ તાડુકી ઉઠ્યા। અલીચી બાવલી, અતિથિનું તો તારે સન્માન કરવું જોઈએ, એને બદલે તું એમના કુરૂપની ઠઠ્ઠા ઉડાવી રહી છે। તારું રૂપનું બહુ ગુમાન આવી ગયું લાગે છે। તારો સ્વભાવ વાંદરી જેવો ચંચળ છે એટલે તું… પુંજિકા સ્થલા પરિસ્થિતિ પામી ગઈ। મહામુનિ શ્રાપ ન આપી બેસે એટલે બંને હાથ જોડી મસ્તક નમાવી વચ્ચે જ બોલી ઉઠી, ક્ષમા કરો મહામુનિ। પણ મહામુનિ તો અત્યારે ક્રોધના આવેશમાં હતા। કોઈ જ વિનંતી કે પ્રાર્થના ક્રોધીને અસર કરી શકતી નથી। મહામુનિ શ્રાપ વરસાવતા બોલ્યા, એટલે તું મૃત્યુલોકમાં વાનર યોનિમાં વાંદરી રૂપે જન્મ લેજે। ઋષિની શાપવાણી સાંભળી અપ્સરા તો પાંદડાની પેઠે થરથર કંપવા લાગી। આછલકાઈનો આવેશ એનોય ઉતરી ગયો હતો। ઋષિના ચરણોમાં ઢળી પડતા તે બોલી, પ્રભો, મારો આ જ અપરાધ છે। આટલો મોટો દંડ આપીને કીડીને કોષનો દામ દઈ રહ્યા છો। ક્ષમા કરો મહારાજ, હવે ક્યારેય આવું વર્તન નહીં થાય। હે અભિમાની અપ્સરા, હવે પસ્તાવાનો કોઈ જ અર્થ નથી। પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે। શ્રાપનું પરિણામ તો ભોગવવું જ પડશે। મેં સ્વપ્ને અસત્યનો વિચાર કર્યો નથી, મશ્કરીમાં પણ કદી જુઠ્ઠું બોલ્યો નથી। વાંદરીનો અવતાર તો તારે ધારણ કરવો જ પડશે। પણ અઘટિત વર્તન બદલ તને ભારોભાર પસ્તાવો થઈ રહ્યો છે એ હું જોઈ રહ્યો છું। એટલે અભિશાપ સાથે એક આશીર્વાદ પણ આપું છું। તારી મરજી મુજબ તું માનવ રૂપ ફરી ધરી શકીશ। શાપનું નિવારણ કરી ઋષિ તો આગળ ચાલવા માંડ્યા। પુંજિકા સ્થલા એ જ ઘડીએ અને એ જ સ્થળે ઢગલો થઈને ઢળી પડી। એને થયું, એકાએક આ શું બની ગયું? સોહામણું સ્વર્ગ છોડી હવે તો મૃત્યુલોકમાં વાનરનો કનિષ્ઠ અવતાર લેવો પડશે। આગળ કલ્પના કરતાં જ એને કમકમાં આવી ગયા। એ બેહોશ બની ગઈ। સાહેલીઓ એની શુશ્રૂષામાં પડી ગઈ। પ્રિય સખીને ભાનમાં લાવવાના ઉપચાર કરવા લાગી। થોડીવારમાં પુંજિકા સ્થલાની મૂર્છા વળી ગઈ। એ કહેવા લાગી, મારી વહાલી સખીઓ, અત્યારે મારું રોમે રોમ અનેરો આનંદ અનુભવી રહ્યું છે। હમણાં થોડી વાર પહેલાં જ મારા કાનમાં કોઈ કહી રહ્યું હતું, ઊભી થા, શોક છોડી દે, સ્વસ્થ થા। મૃત્યુલોકમાં ગયા પછી તારો ભાગ્યભાનો પૂર્ણ પ્રકાશે ઝળહળી ઉઠશે। તેજસ્વી પુત્રની તું માતા બનીશ। હા બહેન, એક સાહેલી બોલી, માતૃપદ વિના સ્ત્રીનું જીવન અધૂરું છે। માતૃત્વની મીઠાશ માણીને સ્વર્ગમાં પાછી ફરેલી મેનકા પણ કહેતી હતી કે સંતાન સુખ તો સ્વર્ગ સુખ કરતાંય સોહામણું છે। મારા તેજસ્વી પુત્રની હું માતા બનીશ। ખરેખર મહામુનિએ મને અભિશાપ નહીં પણ આશીર્વાદ જ આપ્યો છે। અને તેજસ્વી ભાવિ પુત્રની યાદમાં એ ખોવાઈ ગઈ કે સાહેલીઓએ ઢંઢોળીને એને જાગૃત કરી। ત્યારે જ ખ્યાલ આવી ગયો, હવે તો થોડી પળોમાં જ સ્વર્ગની મહેમાન છે। સાહેલીઓ અને સ્વર્ગ સુખનો વિયોગ થવામાં હવે ઝાઝી વાર નથી। બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય હો। પુષ્પ 1 સંપૂર્ણ।